પડે કે આંગળી પકડો તો હું નહીં બે જઈ દેવી કપડી થાઈકો હો થાઈકો ના થાઈકો તમારા બાએ જાય છે ધીરે ધીરે હાઈલાન જાય અમે થાકી ગયા ગઈઠિયા એમને જાય છે દેવે તો પાછું બાચકું લઈને આવે ત્યાં થાય છે થોડીક પ્રસાદી ઘેર લઈ જવી હોય ને એટલે બાકી લગભગ 3 મણ અહીંયા મૂકી દીધું હે 1 મણ જેટલું બધું પાછું જાય છે કેવો થાક લઈ ગયો દેવા નથી બહુ વાંધો આવ્યો ખેતી કરતા હોય એટલે બહુ ના નડે ગોપડી તને શું વાંધો હે રેડી જ છે ને રમકડું લેવું ને તો આ બાચકી હવે તારે ઉપાડવાની છે દર્શન કરીને આવી ગયા ને હવે જાય છે લાલા રઘુવંશીમાં જમવા થાળી લઈને મારે આવી ગયા અહીં અને અહીંયા બેઠા અહીં જમવા ને આ બધું આવી ગયું કાચું ને એ બધું અને આ ફરફર ને હોય છાશ ને હવે રોટલી શાક ને એ બધું આવશે પછી જમવા માંડીએ અમે લાલા રઘુવંશીમાં એવા અહીં તો જો આપણે ડીશ તૈયાર છે ને હવે બસ અહીંથી અમે જમવા માંડીએ ઉપર કરવા ગઈ ખાવરાવ ઓલા ખેરે પેડા ભેગા હતા ને રેવાતું નતું અને આજે ખેરે હવે ખવાતા નથી ને સુરભી બધાના ફેવરેટ પેંડા હું તો આમે ના ખાઉં ખવાઈ ગયા ખવાય આજે ને એક મામા છેલ્લી એક માન નહીં રાખો એટલે માન નહીં રાખો હવે માં હું તો જોઈ કાઢો લે 500 નહીં ખોઈ ચલો તમારના ભેડા દબતા છે આમાં ડબરો જો અમારે આખો ડબરો ખાલી કરીને જવા એટલે ખાલી તો કોઈ બે કોકા મી જાય ગોપીને એક ચલો ટપડીઓ ખાલી તો જતો ઈ તમે જગત મામન ખબર નોટીલાની મોજ
મને ના તારો ઓડીચો કરે દેખાડો આમ તું અહીં દેખ માને બાબા જલ્દી કેટલું કમરા દે જલ્દી હાલો ગાઈસ, મજા કરવા લાલપુર આવી ગયા. લાલપુર અહીંયા ગેસ ભરવા ગાડી ઊભી રાખી ને છોકરા કે હાલો જરાક એન્જોય કરી. આમ તો વધારે મને મન હતું. હાલો તો જો આયા દેવેત મામા ને પપ્પા. ભાઈ મારું વજન તો કઈ છે જ નહીં ખરેખર. હું લીરું બે દે તો ઓલા એટલે ખબર આજનું ઘી ખાધું કે મુક દે ને નક્કી કઈ નહીં લીરું મુક કરી હોય અને જાય નહીં. મને હું ટીંગ થઈ ગયો ઓલે કાકો ટીંગાઈ દ્યો. ઈ બોલો મૂકવાનો છે બાબા આમ જોતા હાલો કેટલો છે વજન? જો અહીંયા વીરુ ને પપ્પા. હાલો તો આપણે ચોટીલાથી આવી ગયા અહીં અને માથું બાજુ વરાવી લીધું હે ને હવે જો ઘરે જવાની તૈયારીમાં અહીં પણ પપ્પાને પાછું અહીંયા ચા બને એવું બધા કહે કે ચા પી લ્યો. અમે ના પાડી ગઈ ચા પીવાની ના પાડી પણ જો એ તો જઈએ તો એ તમે મનાવી લે ચાલો અમે કહીએ બધા તો કે ચા નથી પીવાનો એમ. અને બસ હવે બધું આપણું છેલ્લાની બધું તૈયાર થાય ને હવે જવાનું છે હમણાં થોડીક વારમાં ઘરે. આ મારો કાવિલ, મારા માસીનો છોકરો છે આ કાવિલ. કાકા હું અને આ બાજુ ગોપો ને પીવું ને જો એની રીતે રમવા માંડ્યા દ્વારામાં. ગોપાલના રમકડા ઓહો હો આ ગોપાનું રમકડું ગયું આઈ ના હવે. આ બાજુ અહીં પ્રસાદીની આપણે લઈ લીધી હે. આપણે પ્રસાદી લઈ જઈએ ઘણું બધું પેડા બધાને ભાવીએ. હા આ બાજુ નાના નારિયેળ ફોડા હે. બધે જેવું ના આવું બધે 18 પ્રકારના માણસ હોય આપણે જીત્યું હા એવું નામ દીકરી એવું ભણી જાય મારી દીકરી છે અમે અધેર હાલી કંઈક હરખથી હાલી અમે હરખથી હાલી અમારે જોત્રી ભણે છે બધે સરસ છે અમારે જોત્રી સેવા બધે સરસ છે ભણવામાં કોઈ પૂગે નહીં હોશિયાર એવી છે. લઈ જાઉં જો અમારે આને શું હાલે આમ જેવા થઈ ગયું હાલો તો બસ આપડી હાલતી થવાની તૈયારી. હાલો હવે ઘરે. હાલો તો આજે હે 10 તારીખને અમે કાલે આવી ગયા અહીં ચોટીલાથી અને પછી ત્યાં બધાને બહુ થાકોડો હતો તે પછી તો કંઈ આજનો વિડીયો બહુ નહોતો બનાવ્યો. અને શૈલેષભાઈ તરફથી કોમેન્ટ હતી કે આજે ઋતુબેનનો જન્મદિવસ છે અને એ 5મામાં ભણે છે તો બેન તમે ખૂબ ખૂબ ભણવામાં આગળ વધો એવી મુરલીધરને પ્રાર્થના અને હેપી બર્થડે. આ બ્લોગનો અહીંયા આપણે એન્ડ કરી દઈએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.